હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. અત્યારે હું વાત કરવાનો છું એક એવા ટોપિક ઉપર કે જેથી કરીને અત્યારના સ્ટુડન્ટો બહુ જ હેરાન થાય છે. એ ટોપિક એ છે કે ફોકસમાં એવું છે કે દરેક વ્યક્તિએ પોતાની લાઈફમાં દરેક જગ્યાએ ફોકસ કરવો જ જોઈએ. ફોકસ એટલે શું અને આપણે આગળ કેમ નથી વધી શકતા, ફોકસ કન્ટિન્યુઅસ કેમ આપણે નથી રાખી શકતા, એના ઉપર થોડી વાત કરવી છે. ફોકસ એક એવી વસ્તુ છે કે તમારે એને પકડી રાખવાનું હોય છે. અત્યારે હાલમાં દરેક વિદ્યાર્થી, દરેક સ્ટુડન્ટ, દરેક મિત્ર શું કરે છે કે એક ફોકસ લાવે છે પોતાની લાઈફમાં, પણ થોડા મહિના માટે પણ નથી લાવી શકતો. એ થોડા દિવસોની અંદર જ એ ફોકસ એનું તૂટી જાય છે. હવે એ ફોકસ તમારું લોંગ ટાઈમ સુધી કઈ રીતના રહે, તમે એને ડેલી અપ્લાય કઈ રીતે કરી શકો. જો એક એવી વાત છે કે તમે ડેલી 100 ફૂટના 10 ખાડા કરો અને એક જ ખાડો તમે 6 મીટરનો કરો, 100 મીટરનો, અને એ ડેલી જ કામ તમે 100 મીટરનો ખાડો ડેલી 10 કરતા હોય, એની જગ્યાએ 100 મીટરના ખાડા તમે ડેલી એક જ કરી જતા હોય, તો એમાંથી પાણી આવવાની શક્યતા રહે છે. હું મિત્રો એમ જ કહેવા માંગુ છું કે ફોકસ બહુ જ જરૂરી છે લાઈફમાં. અત્યારે થાય છે એવું કે તમે ઘણું બધું એવું જોયું હશે કે તમારાથી પણ નબળા માણસો હશે કે જે અત્યારે તમારા કરતાં સારી પોઝિશન પર બેઠા છે. તમને ઘણીવાર એવું લાગતું હશે, તમારા કોઈ એવા યુટ્યુબર હશે, તમારા કોઈ એવા ઇન્ફ્લુએન્સર હશે કે તમને એવું લાગતું હશે કે યાર આ તો મારા કરતાં પણ ગયેલો છે અને મારા જેટલું પણ નથી આવડતું, તો પણ એ આ જગ્યાએ બેઠો છે. મિત્રો, આમાં એવું થાય છે કે એ એક જ વસ્તુ પર ફોકસ રાખે છે. જો અત્યારે હાલમાં આપણું માઇન્ડ છે ને એ રીતના બનેલું છે કે તમે મલ્ટિપલ વેચશો ને એને, એ એટલું જ ડેમેજ થશે અને એની એટલી જ એનર્જી વેસ્ટ થશે. જો આપણું માઇન્ડ છે ને બધાને 24 કલાક જીવનમાં આપેલા છે ભગવાને, અને બધાને એ 24 કલાકમાં બધા કામ કરી શકે છે. પણ ભગવાને એક લિમિટેશન આપેલી છે માણસને કે એનું ફોકસ, એની એનર્જી એ લિમિટેડ જ છે. હવે એ એનર્જી, એ ફોકસ એને ક્યાં લગાવવું, એને થોડું પણ આવડી જાય ને તો એ જે એનર્જી છે ને એની એ એક જગ્યાએ એ કામમાં લગાવી શકે. હાલમાં થાય છે એવું કે મારે આ એક્ઝામ છે, હું દરેક એક્ઝામને ધ્યાનમાં લઈ અને પ્રિપેરેશન કરું ને, તો એ પ્રિપેરેશન મારી કોઈ કામની જ નથી. કેમ કે મારે આની અંદર પર્યાવરણ વાંચવું પડશે, આની અંદર કરંટ અફેર્સ બાકી રહી જશે, આની અંદર આ વાંચવાનું બાકી રહી જશે. મલ્ટિપલ્સ મારી એક્ઝામ હોય છે, તો હું એક વાતે અને એક એક્ઝામને ફોકસ નહીં જ કરી શકું, એક સબ્જેક્ટે પણ ફોકસ હું નહીં કરી શકું. હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે જ્યારે મારી શોપમાં 10 વસ્તુ વેચાય છે, એમાં મને 80% નફો થાય છે, પણ હવે મારે એ 10 વસ્તુમાંથી એવી એક વસ્તુ સિલેક્ટ કરવાની છે કે એમાંથી મને વધારે ફાયદો થતો હોય. 80%માં એવી કઈ વસ્તુ છે આ 10 માંથી કે એ એક વસ્તુ મને વધારે પ્રોફિટ કરાવતી હોય. એ તમે તમારી જાતને સવાલ કરશો ને તો એ ફોકસનું તમને એડવાઇઝમેન્ટ મળશે. મિત્રો, અત્યારે હાલમાં મલ્ટિપલ્સ કામ કરવામાં બહુ જ નુકસાન થાય છે. મલ્ટિપલ્સ એક્ઝામને ધ્યાનમાં રાખી અને તૈયારી કરવામાં પણ બહુ જ નુકસાન થાય છે. તમે કોઈ જગ્યાએ પહોંચી જ નથી વળતા. જો સક્સેસફુલ થશો તો તમે એકલા નહીં થાવ, તમારું ફેમિલી થશે, તમારી જોડે જે પણ લોકો છે એ પણ તમારી જોડે સક્સેસફુલ થવાના છે. લાઈફમાં બધાની જોડે કનેક્ટ રહેવામાં બહુ જ મજા છે, પણ અમુક સમય સુધી પોતાના ફોકસ ઉપર ધ્યાન આપી અને લાઈફ ટાઈમ સુધી બહુ મોટી બાબતોને ધ્યાનમાં લઈ અને કનેક્ટ લોકો થોડી થવું, એ બહુ જ સાચી વાત છે. અને બહુ જ ફોકસથી કામ કરવું એ દરેક માટે આસાન નથી હોતું. હું તમને એક જ વાત કહેવા માંગુ છું કે તમે ફોકસથી મહેનત કરો. કોઈ એવું કહે છે કે મેં 8 કલાક વાંચ્યું, પણ અને કોઈ એવું કહે છે કે મેં 4 કલાક વાંચ્યું. 4 કલાક જેને વાંચ્યું છે ને એ એક્ઝામ ક્રેક કરી જ દેવાનો છે. 8 કલાક વાળો નહીં કરી શકે. કેમ નહીં કરી શકે? કે એનું ફોકસ થોડું બધે ગયું. જો આમ બાત ભરવામાં કોઈ મજા નથી. તમે એને એક ડિસિપ્લિનથી વાંચશો ને
તો જ તમે એક્ઝેક્ટ પાસ કરી શકશો એક્ઝામ. ઠીક છે. બીજું એવું હતું કે મિત્રો ડિસિપ્લિનની વાત કરી મેં. ડિસિપ્લિન કોના માટે જરૂરી છે? કે જે લોકો મલ્ટિપલ કામ કરતા હોય ને એમના માટે જરૂરી છે. તમે એક જ કામમાં ફોકસ કરશો તો તમારે ડિસિપ્લિન લાવવાની પણ કોઈ જરૂર નથી. અને એક જ કામમાં તમે ફોકસ કરશો અને ડેલી 1% પણ તમારામાં ઇમ્પ્રુવમેન્ટ લાવશો તો તમે 37 થી 40% ઇમ્પ્રુવમેન્ટ 100% થઈ જશો. મિત્રો 6 મહિના 7 મહિના સુધી પોતાની લાઈફમાં આપી અને એક એવી તૈયારીમાં લાગી જાઓ, એક પોલીસની તૈયારીમાં લાગી જાઓ, કોઈ પણ તમે તૈયારીમાં લાગી જાઓ, જીવનમાં કંઈક એવું બિઝનેસ ઓપન કરવો છે, ક્યાંક એવી નોકરી એવી કરવી છે, કંઈક સરકારી નોકરી કરવી છે, બધામાં એક ફોકસ લાવી, એક જ વસ્તુ પર ફોકસ કરો. મલ્ટિપલ્સ એક્ઝામમાં મલ્ટિપલ્સ કામમાં ધ્યાન આપી અને પોતાની લાઈફને બ્રેઇનને બગાડવાનો કોઈ મતલબ જ નથી. આમાંથી તમારો સ્ટ્રેસ વધશે અને તમારું જે પણ અત્યારનું ફોકસ છે એ પણ તૂટશે, આત્મવિશ્વાસ પણ તૂટશે. ડેલી 4 કલાક તમે કોઈ પણ કામને આપો. હું તો એમ કહું છું કે તમને એવું ફાવે છે કે મને યુટ્યુબ પર વિડીયો વધારે બનાવવા ફાવે છે તો 4 કલાક એમાં આપો. એવું લાગે છે કે મારે ના યાર હું અત્યારે વાંચવામાં 4 કલાક આપું છું તો મને બહુ જ સારું છે, એમાં આપો. જો મિત્રો લાઈફમાં કંઈક ના કંઈક તો છૂટી જ જવાનું છે. બધું જ તમારી જોડે નથી આવવાનું. ઘણી વાર શું થાય છે કે ખાલી તમને એટલી ખબર હોવી જોઈએ કે જે મારાથી છૂટે છે એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ તો નથી ને, એ તમારે એને ડ્રોપ આઉટ કરવાનું છે. લાઈફમાં ઘણું બધું છૂટવાનું જ છે. તમે સમજી લેજો કે અત્યારે હાલમાં તમે ફોકસ કરશો ને, એક જ કામમાં ફોકસ કરશો, એક જ એક્ઝામમાં ફોકસ કરશો તો એ તમે ક્રેક કરી લેશો અને તમને એના લીધે કોન્ફિડન્સ બી આવશે. આઈ હોપ મારી વાત બહુ નાની હતી, તમે સમજ્યા હશો અને ઘણા બધા લોકોના સવાલ પણ મારામાં આવે છે. પણ આ મને એવું લાગ્યું કે અત્યારનો યુવાન શું કરે છે કે ફોકસ રાખે છે ઘરે, 2 દિવસ રાખે, 3 દિવસ પછી એનું ધ્યાન ભટકી જાય, પછી 2 દિવસ રાખે, વળી પાછું 4 દિવસ ધ્યાન ભટકી જાય. મિત્રો ફોકસ એવી વસ્તુ છે કે તમે લોકોએ એને ડેલી એપ્લાય કરવાનું હોય, એક રીતે એપ્લાય કરવાનું હોય, એની જોડે થોડો ફ્રેન્ડલી થવું પડે. તો તમારું ફોકસના લીધે તમારી એ ફોકસ ક્યારે આવશે? જ્યારે તમે એવું નક્કી કરશો કે મારે આ એક જ એક્ઝામ, આ એક જ કામ, આ એક જ વસ્તુ મારે વ્યવસ્થિત બનાવવું છે, વ્યવસ્થિત બનાવવું છે તો જ થશે. ઠીક છે. આઈ હોપ તમે સમજી ગયા હશો. થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે. આ એક વિડીયો મેં બસ એક મોટિવેશન માટે નથી બનાવ્યો, ખાલી એટલું જ કહેવા માંગુ છું કે લાઈફમાં ફોકસને ધ્યાનમાં રાખી અને ચાલજો. અને એ ફોકસ તમારું ત્યારે જ બનશે જ્યારે તમારી હેલ્થ પરફેક્ટ હશે. એના માટે તમે બહારનું ખાવાનું બંધ કરો, ઘરનું જમો, હેલ્થ માટે એક્સરસાઇઝ કરો અને બને ત્યાં સુધી યોગા કરો અને તમારું ધ્યાન કરો, જેથી કરીને કોઈ પણ જાતનું ફોકસ તમારાથી છૂટું ના પડે. થેન્ક યુ સો મચ. ફોકસ લાઈફમાં બહુ જ જરૂરી છે. તમે સમજો કે એક કામમાં તમે 4 કલાક આપશો અને 10 કામમાં 10 કલાક આપશો તો એ 10 કલાક કોઈ કામના નથી. એ તમારા 10 કામ બગાડી દેશે. ઠીક છે. આઈ હોપ તમે સમજી ગયા હશો. આ વિડીયો તમને થોડો બી ગમ્યો હોય તો ખાલી લાઈક આપજો. બીજું મારે સબસ્ક્રિપ્શન નથી જોઈતા, કેમ કે મારે કોઈ યુટ્યુબ પર કે કોઈ એકેડમીઓ પર કોઈ બાબતો પર મારે નથી આગળ વધવાનું. મારે મારી વાત તમારા સુધી પહોંચાડવાની છે. થેન્ક યુ સો મચ.